પ્રથમ આપણને આપેલું છે વિઝિટ ટુ વેલી ઓફ ફ્લાવર્સ. કેટલાક પોઈન્ટ્સ આપેલા છે જેમના આધારે આપણે વ્યવસ્થિત રીતે લખી શકીએ. 6 ગુણ છે. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. તો વિઝિટ ટુ વેલી ઓફ ફ્લાવર્સ. તો લાસ્ટ સમર આઈ વિઝિટ ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇન ઉત્તરાખંડ વિથ માય ફેમિલી. The valley is famous for its beautiful, colorful flowers and located in the Himalaya mountain. We reached there after a long trek from the nearby village. The valley was full of different flowers like orchid, poppies and primulus. The air was fresh and the place was peaceful. I also saw waterfalls and stream flowing through the valley. It was a magical experience to be surrounded by a nature. I felt calm and happy and I realized how important it's to protect such beautiful place. એમના જ ઓપ્શનની અંદર તમને બીજો આપેલો છે ઇમ્પોર્ટન્સ ઓફ ટ્રીઝ. એમના પણ કેટલાક પોઈન્ટ આપેલા છે અને પોઈન્ટના આધારે તમે લખી શકો છો. એ પણ ના આવડતો હોય તો એના પણ ઓપ્શનની અંદર એક આપેલું છે આપણને કે માય ફેવરિટ ફેસ્ટિવલ. ખાસ કરીને ફેસ્ટિવલ છે જેને આપણે જિંદગીની અંદર ઉજવતા આવીએ છીએ, તો એમના વિશે ખાસી એવી માહિતી આપણને હોય છે જેના આધારે આપણે ખૂબ જ સારી એવી રીતે લખી શકીએ છીએ. પોઈન્ટ્સ ઓલરેડી આપણને આપેલા છે. ત્યાર પછી ક્વેશ્ચન્સ આવે છે રાઇટ એન્ડ ઈમેલ, જે પણ 5 ગુણનો રહેશે. તો સૌપ્રથમ આપણે જોઈએ શેના માટે આપણને ઈમેલ કરવાનું કીધેલું છે. તો draft an email in about 30 words on behalf of Ankit Verma to his grandmother on Smita Verma 1999@gmail.com describing how he celebrate Independence Day in the school. તો એમના વિશે સરસ મજાનો ઈમેલ અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો. ત્યાર પછી ક્વેશ્ચન છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. ચિત્રને ધ્યાનથી તમારે જોવાનું છે અને એમના વિશે તમારે ડિસ્ક્રિપ્શનની અંદર 5 થી 7 વાક્ય લખવાના છે જેમના 5 ગુણ રહેશે. અહીંયા ચિત્રને આધારિત વાક્ય લખેલા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. સંપૂર્ણ વિડીયોને ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ખૂબ જ ઝડપથી ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ.